વિધાનસભા ગૃહમાં કનુભાઈ દેસાઈએ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યું છે. ગુજરાતનું 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરાયું છે. વિકસિત ભારતના મિશનમાં ગુજરાતનો સિંહ ફાળો છે. રાજ્યમાં 3 લાખ સરકારી આવાસ બનાવવા જાહેરાત તથા કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈ ઉપર ભાર મુકાયો છે. રાજ્યની આ યુવા શક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ, સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે. સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા 81 લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે ₹4,827 કરોડની જોગવાઈનું સૂચવ્યું છે. આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઈ હતી. રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતા. રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે. રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઇમ, સાયબર સિક્યુરિટી અને સાયબર ઇન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે. જે માટે 1,186 નવી જગ્યાઓ તથા આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹299 કરોડની જોગવાઈ છે. રાજ્યની વિશિષ્ટ પોલીસી ટુકડીઓ જેમ કે BDDS, QRT, SDRF કંપનીઓ તેમજ ચેતક કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે ₹63 કરોડની જોગવાઈ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે એક ભારત શ્રેષ્ઠ ભારત વિઝનની ઉજવણી માટે ₹10 કરોડની જોગવાઈ. રાજ્યના તમામ બાકી રહેતા 24 જિલ્લાઓ ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા માટે ₹30 કરોડની જોગવાઈ. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ માટે ₹23 કરોડની જોગવાઈ અને રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબ જેલો ખાતે સેન્ટ્રલાઇઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ માટે ₹44 કરોડની જોગવાઈ. સખી સાહસ યોજનાની બજેટમાં જાહેરાત કરાઈ. યોજના માટે સરકારે ₹100 કરોડ બજેટ ફાળવ્યું. સાધન સહાય, લોન ગેરંટી, તાલીમ માટે સહાય. નોકરી માટે ઘરથી દૂર રહેતી બહેનો મોટો લાભ વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા સરકારની જાહેરાત. અમદાવાદ, સુરત, વડોદરામાં બનશે વુમન હોસ્ટેલ. રાજકોટ, ગાંધીનગરમાં વર્કિંગ વુમન માટે હોસ્ટેલ બનશે. રાજ્યમાં ટ્રાફિક નિવારણ માટે ₹1,020 કરોડનું બજેટ. ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર હેઠળ 12 રોડ બનશે. રાજ્યમાં 2 નવા એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત. ડીસાથી પીપાવાવ રસ્તો નમો શક્તિ એક્સપ્રેસ વે બનશે. અમદાવાદથી દ્વારકા, સોમનાથ અને પોરબંદરને જોડાશે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત. આરોગ્ય સેવા માટે બજેટમાં સરકારની જાહેરાત. અમદાવાદમાં ન્યુરોલોજી ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે. ગાંધીનગર, વડોદરા અને સુરતમાં મેડિસિટી સુવિધા મળશે. રાજકોટમાં મેડિસિટી સુવિધા જલ્દી ઉપલબ્ધ કરાશે. ખોરાક અને ઔષધ નમૂના તપાસવા નવી લેબ બનશે. અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢમાં આધુનિક લેબ બનશે. જ્યારે મહેસાણા, વલસાડમાં પણ આધુનિક લેબ બનાવાશે. સાયબર સુરક્ષા માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત. રાજ્યકક્ષાનો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવાશે. તમામ જિલ્લામાં સાયબર ફોરેન્સિક લેબ બનાવાશે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો ઓપરેશનલ યુનિટ બનશે. બજેટમાં રાજ્ય સરકારે ₹352 કરોડની જોગવાઈ કરી છે. તો 10 જિલ્લામાં 20 સમસર છાત્રાલય બનાવાશે. ઓલિમ્પિક રેડિયસ પ્રોગ્રામનું અમલીકરણ કરાઈ અને અમદાવાદમાં વૈશ્વિક કક્ષાની સ્પોર્ટ્સ સુવિધા ITIના તાલીમાર્થી અને સુવિધા માટે ₹450 કરોડની જોગવાઈ. તો ગુજરાતનું 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરાયું છે. જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. વિકસિત ભારતના મિશનમાં ગુજરાતનો સિંહ ફાળો છે. તો રાજ્યમાં 3 લાખ સરકારી આવાસ બનાવવા જાહેરાત તથા કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈ ઉપર ભાર મુકાયો છે. રાજકોષીય શિસ્ત સૂચકાંકમાં રાજ્યને એચીવરનો દરજ્જો મળેલ છે. ગુજરાતની રાજકોષીય ખાત અને જાહેર દેવું રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ પૈકી રાખવા માટે ગુજરાતે સતત ઊંચો આર્થિક દર જાળવી રાખેલ છે. દેશમાં ગુજરાત માથાદીઠ આવક અને રોજગારી આપવામાં અગ્રેસર છે. દેશનું ગ્રોથ એન્જિન છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. જમીનના માત્ર 6% અને કુલ વસ્તીના માત્ર 5% ધરાવતું ગુજરાત
દેશના કુલ જીડીપીમાં 8.3%નું યોગદાન આપે છે. અમારા સતત પ્રયાસનો થકી આ યોગદાન વર્ષ 2030 સુધીમાં 10%થી વધારે પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ. ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% યોગદાન આપે છે. દેશની કુલ નિકાસના 41% જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે. ગુજરાતે લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ લીડ સૂચકાંકમાં એચીવરનો દરજ્જો મેળવેલ છે. 2 દાયકાથી યોજાતા વાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજનના પરિણામે રોકાણ અને રોજગારની વિપુલ તકો ઉપલબ્ધ બની છે. ગુજરાત આજે ગ્રીન એનર્જી અને પ્રવાસના ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરી રહેલ છે. આ ઉપરાંત સેમિકન્ડક્ટર, એરોસ્પેસ, બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ મોખરે છે. ગુજરાતની નીતિઓ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધી વર્લ્ડ વિઝનને મજબૂત બનાવે છે. આપણું રાજ્ય સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વિશ્વસ્તરીય ઉત્પાદન કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ધોલેરા અને સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમની સ્થાપના થઈ રહી છે. ભારતના વડાપ્રધાન શ્રી માનનીય મોદીજીએ અને સ્પેનના વડાપ્રધાન શ્રીની હાજરીમાં વડોદરા ખાતે લશ્કરી વિમાનો માટે ઉત્પાદનની સુવિધા શરૂ કરવામાં આવેલ છે, જે સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે. માનનીય અધ્યક્ષશ્રી, વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રેરિત જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી આ સંકલ્પને સિદ્ધ કરવામાં ગુજરાત મહત્વનું યોગદાન આપી શકે. માનનીય અધ્યક્ષશ્રી, ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્ન સુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન પર ચાલીને ગુજરાત પણ વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત દ્વારા અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે. વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જન કલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે. નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે. વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું. વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે 6 રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ. મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, પ્રવાસન, પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે. સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. નમો શક્તિ એક્સપ્રેસવે સહિત 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે પ્રવાસનને પણ વેગ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષથી રાજ્યના શહેરોને વિકાસની ચેતનાથી ધબકતા કેન્દ્રો બનાવ્યા હતા. હવે તો તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે આપણા શહેરો વિશ્વ કક્ષાનો વિકાસ ધરાવતા થયા છે. તેને વધુ વેગ આપવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું છે. આ માટે સમગ્રતાએ શહેરી વિકાસના બજેટમાં 40%નો વધારો કરીને વધુ 31,000 કરોડ ફાળવ્યા છે. નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે માળખાકીય વિકાસ સહિતના કામો માટે આ બજેટમાં નાણાકીય જોગવાઈ સુનિશ્ચિત કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ વરસાદી પાણીના ટીપે ટીપાનો ઉપયોગ અને સંગ્રહ માટેનું આહ્વાન કરેલું છે. ગુજરાતના શહેરી ક્ષેત્રોમાં જનભાગીદારીથી કેચ ધ રેન અભિયાન શરૂ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાની મુહિમ ઉપાડવામાં આવશે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગરીબ,
યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના નિર્માણના 4 મુખ્ય આધારસ્તંભ કહ્યા છે. આપણે પણ એ 4 વર્ગને બજેટના લાભ પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. આપણી યુવા શક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકે તે માટે 7 ટેકનિકલ સંસ્થાઓમાં AI લેબ બનાવવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરીને સ્ટાર્ટઅપને વેગ આપવા 4 રિજિયનમાં આઈ હબની સ્થાપના કરાશે. નારી શક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે નવી મહત્વપૂર્ણ યોજના સખી સાહસ યોજના આ બજેટમાં લાવ્યા છે. નારી શક્તિ સાથે સાથે આપણી ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોના પોષણનો પણ આ બજેટમાં ખ્યાલ રાખવામાં આવ્યો છે. બાળકોને પોષણક્ષમ આહાર આપવા માટે ગત વર્ષના બજેટ કરતાં 25% વધારો કરીને 8460 કરોડનું બજેટ ફાળવ્યું છે. દેશની કૃષિ ક્રાંતિનો આધાર કૃષિ ક્ષેત્ર આધુનિક બને અને અન્નદાતા વધુ સક્ષમ બને તે માટે કૃષિ ઉત્પાદન વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોની આવક વધારવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ પ્રોસેસ પ્રમોશન માટે પ્રાધાન્ય કર્યું છે. ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા સાથે મત્સ્ય ઉત્પાદન વૃદ્ધિ અને એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે એક મહત્ત્વની જોગવાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રના વિકાસને વેગ આપવા કરવામાં આવી છે. હવે ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર માટે એનએની મંજૂરી લેવામાંથી મુક્તિ આપવામાં આવશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સમગ્ર દેશ નેશન ફર્સ્ટની ભાવનાથી આગળ વધી રહ્યો છે. ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને એક જ ભાવનાથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં યોગદાન આપવા પ્રેરિત કરશે એવો મને વિશ્વાસ છે. ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું અને વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વસ્પર્શી બજેટ આપવા માટે નાણામંત્રીશ્રી અને તેમની સમગ્ર ટીમને